પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નેહેમ્યાનું પુસ્તક, તેનો 4થો અધ્યાય, 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, યહૂદિયાના લોકોએ કહ્યું કે હેલકરીઓ થાકી ગયા છે અને કચરો તો હજુ બહુ છે, માટે અમે કોટ બાંધી શકતા નથી. નેહેમ્યા જ્યારે યરૂશલેમના મંદિરના દરવાજાના કોટના જ્યારે દરવાજા બાંધે છે, એવા સમયમાં આ કચરાનો દરવાજો પણ છે અને એ કચરાના દરવાજા પાસે કચરો નાખવામાં આવતો હશે અને એના લઈને કચરાનો ઢગલો થઈ ગયેલો છે. હવે એ કચરો જ્યાં નાખવાનો હતો ત્યાં જ નહીં, પરંતુ બાંધકામ કરવાનું હતું તે જગ્યા પર પણ કચરો પહોંચી ગયો. હવે કચરાનું પ્રમાણ એટલું બધું વધી ગયેલું છે કે ત્યાં માણસો કચરો કાઢી કાઢીને થાકી ગયેલા છે. દરરોજ સળગાવવામાં આવે તો એ અલગ વાત છે, પરંતુ અહીંયા તો કેટલા વખત સુધી એ કોટ તૂટેલો છે અને કોઈએ કંઈ ધ્યાન આપ્યું નહીં અને એના લઈને આ કચરો વધી ગયેલો છે. હવે બાંધકામ કરવાનું છે તો એક વખત આ કચરો હટાવવો જ પડે, તો ત્યાં બાંધકામ કરી શકાય છે. તો એના માટે જે વ્યક્તિઓને કામ સોંપવામાં આવ્યું છે એ વ્યક્તિઓ કામ કરીએ જ જાય છે, પરંતુ એ લોકોને એ ફળ દેખાતું નથી કે અમે જે કામ કરી રહ્યા છે, થોડોક કચરો હોય તો હટી જાય અને પછી થોડુંક બાંધકામ કરે તો દેખાય આવે તો કામ કરવાનું હજુ મન થાય. પરંતુ આ તો કેટલા દિવસોથી કચરો કાઢતા જ રહ્યા છે અને તો છતાં પણ ઓછો થતો નથી. ઘણા માણસોની ત્યાં જરૂરિયાત છે, પરંતુ લિમિટમાં ત્યાં માણસો છે અને તેથી એ લોકોને હવે કંટાળો આવે છે અને એના લઈને અમે કોટ બાંધી શકતા નથી, એ પ્રમાણે જણાવ્યું. હકીકતમાં એ લોકો જે કહેતા હતા તે પણ બરાબર હતું, કેમ કે ત્યાં બાંધકામ કરવા એ લોકો માગે છે, પરંતુ ખાલી જગ્યા નથી. આખી જગ્યા કચરાથી ભરાયેલી છે. જો તમે અને હું આપણા હૃદયમાં પણ પ્રભુ કામ કરવા ઈચ્છે છે, પરંતુ પ્રભુને માટે કોઈ સ્થાન નથી અને ત્યાં કચરાનો ઢગલો કરી મૂકેલો છે. આપણે આલતુ ફાલતુ બાબતો આપણા હૃદયમાં છે અને પ્રભુ એ કાઢી કાઢીને થાકે છે. પ્રભુ કહે છે કે તમે બીજાને માફી આપો, કડવાશ રાખો નહીં. બાંધકામ કરવા હું માગું છું, તમારા જીવનને હું આગળ વધારવા માગું છું અને દુનિયામાં બતાવવા માગું છું કે આ મારા બાળકો છે, આ મારા પસંદ કરેલા લોકો છે, આ લોકોનો મેં ઉદ્ધાર કર્યો છે. એ પ્રમાણે પ્રભુ બતાવવા માગે છે. પરંતુ આપણે જે નકામી વસ્તુઓ છે એનાથી આપણા હૃદય જે ખરેખર પ્રભુનું છે એ હૃદયને ભરી રાખેલું છે અને જે હૃદયના કરતા છે એને આપણે બહાર કાઢેલા છે અને તેથી ત્યાં સારું દેખાતું નથી. પ્રભુ કોશિશ કરે છે કેટલા વખતથી કે આ વ્યક્તિઓના જીવનમાંથી આ બાબતો હું કાઢી નાખું, પરંતુ એ એક્સ્ટ્રા બાબતો છે જે કંઈ પણ ઉપયોગી નથી. એને તેઓએ એમ ને એમ રાખેલી છે અને તેથી પછી આ હેલકરીઓ થાકી ગયા એવી રીતના પ્રભુ કંટાળી જાય છે, કેમ કે પ્રભુ એ કામ કરવા માગે છે, પરંતુ આપણે એમને ઇજાજત આપતા નથી. ઘરના માલિક જો એ કચરાને બહાર નહીં કાઢે તો પારકું આવીને કાઢી શકવાનું નથી. એવી જ રીતના આપણો હૃદયનો કચરો છે, એને જો આપણે નહીં કાઢીએ તો કયો વ્યક્તિ આવીને આપણા હૃદયનો કચરો કાઢી નાખશે. આપણે ઇજાજત આપવાની જરૂર છે અને એવી રીતના એ કચરો કાઢશે તો પછી આપણા જીવનનું આત્મિક બાંધકામ દેખાશે. આજે આપણે શું કચરા જેવું જીવન જીવી રહ્યા છે? આપણા હૃદયમાં પ્રભુનો વાસ હોવો જોઈએ, એના બદલે આપણે કચરાઓને ભેગા કરી રાખ્યા છે. જે કદી પણ ઉપયોગી નથી એવી વસ્તુ આપણે સંગ્રહિત કરી રાખેલી છે. તો પ્રભુ આપણાથી કંટાળી ગયા છે. પ્રભુ આત્મિક બાંધકામ કરવા માગે છે, પરંતુ આપણે ચોખ્ખી જગ્યા કરી નથી.
કચરો હટાવ્યો નથી, માફી આપી નથી, એક્સ્ટ્રા બાબતોને મેઇન સ્થાને રાખી મૂક્યા છે અને એના લઈને પ્રભુ કંટાળે છે. આજે તમે અને હું એ બધો કચરો કાઢી નાખીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મારા જીવનનું બાંધકામ કરવાને માટે તમે આવો, એક સુંદર મહેલ બાંધો, એક સુંદર મકાન બાંધો અને એના માટે હું ચોખ્ખી જગ્યા કરીને તમને આપું છું. જો એવી રીતના આપણે પ્રભુને આહ્વાન આપીએ છીએ, પ્રભુને આપણે કહીએ છીએ, ત્યારે પ્રભુ એ ચોખ્ખા હૃદયમાં આવે છે. કચરો ગંદકી હશે તો પ્રભુ આવવાના નથી. આ દિવસોમાં આપણે પ્રભુના માટે કેવી રીતના હૃદયને સાફ રાખીએ છીએ, કેવી રીતના હૃદયને આપણે ચોખ્ખું કરીએ છીએ, આપણે વિચાર કરીએ અને તેમના મહિમાને માટે આપણા જીવનોને બાંધકામ કરતા આગળ અને આગળ વધીએ. તો આ દિવસોમાં જેમ નેહેમ્યાની સામે ઘણા બધા પડકારો હતા, ઘડીકમાં આ કચરાના દરવાજાવાળા એમને એ કરે છે. જ્યારે ઘણીક વાર દુશ્મનો છે એ તૂટી પડે છે, પરંતુ એ બધાનું સાંભળીને પણ આખિરકારે નેહેમ્યાએ કોટ બાંધ્યો. પ્રભુએ એને કૃપા આપી. તો એવી રીતના આપણા જીવનમાં પણ પ્રભુ કૃપા આપશે. આપણા ભાગનું જે કામ છે, કચરો હટાવવાનો છે, એ હટાવીએ. આપણા માટે જે કામ આપણે કરવાનું છે એ કામ કરીને જગ્યા ચોખ્ખી કરીને પ્રભુના હાથમાં સોંપીએ અને ત્યાર પછી પ્રભુ એનું સુંદર બાંધકામ કરશે. તો આ દિવસોમાં પ્રભુના હાથમાં સોંપાઈ જઈએ. આપણાથી નથી થતું તો પ્રભુને કહીએ કે પ્રભુ મારા જીવનનો એક્સ્ટ્રા જે કુટેવો છે, ખોટી બાબતો છે, એ બધી તમે કાઢી નાખો. મારા જીવનને શુદ્ધ કરો, હૃદયને શુદ્ધ કરો અને તમે વાસો કરો. એવી રીતના જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ ત્યારે પ્રભુ આપણા હૃદયમાં આવશે અને બાંધકામ કરશે અને એના દ્વારા ઘણાઓને આપણે ઉપયોગી બનીશું. તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમે એમના જીવનનો કચરો કાઢવાને માટે મદદ કરજો અને તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ. તમે સર્વશક્તિમાન પિતા છો, રાજાઓના રાજા છો, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા રાજ્યને માટે અમે આગળ વધી શકીએ અને બાંધકામ કરી શકીએ અને એવી રીતના નાશમાં જતા આત્માઓને બચાવી શકીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.